આજના રેડી? ચલો તમારી ઉંમર લખો. ઓકે, તમારી ઉંમરમાં 5 ઉમેરો. સરસ. ચલો, જે જવાબ આવ્યો તેને 2 વડે ગુણો, એટલે કે તેના 2 ગણા કરો, બમણા કરો. બહુ સરસ, વેરી ગુડ. ચલો, હવે જે જવાબ આવ્યો તેમાંથી 10 બાદ કરો. બરાબર છે, 10 બાદ કરો. સરસ. હવે તમને જે જવાબ મળ્યો તેના 2 ભાગ કરો, એટલે કે 2 વડે ભાગો. મૌખિક મોઢે ભાગાકાર કરી દો, એવી રીતે નહીં ભાગો ચાલશે. 20/2. અચ્છા, એવું કરવું હોય એવું કરો. ચાલો, 20/2. આમાં મૌખિક ભાગાકાર બી કરી શકાય, મોઢે બી લખી શકાય. બરાબર છે ને? ચાલો, તમને તમારી ઉંમર જેટલો જવાબ મળી ગયો. તમારી ઉંમર કેટલી હતી? 10. છેલ્લે જવાબ શું આવ્યો? 10. નીચે 10 એમ લખી દો. ભાગફળ 10 આવ્યું ને? ચલો, આરાધના માટે તાળી પાડો. જવા ટીમમાંથી સુમિત. સુમિત રેડી? ચાલો, કોઈ પણ એક મનપસંદ સંખ્યા લખો. 1 આંકડાની લખી શકો છો, 2 આંકડાની લખી શકો છો, તમારી મરજી. ઓકે, ધારી લીધી? હાલો, હવે જે તમે સંખ્યા ધારી એના બમણા કરો. બમણા એટલે કેટલા વડે ગુણાકાર કરવાનો? 2 વડે. આડો ગુણાકાર કરો, ચાલશે. બોલો, 15 ને 2 વડે ગુણીએ તો કેટલા આવશે? 30. લખો, 15 ગુણ્યા 2 બરાબર 30. ચલો, હવે જે જવાબ આવ્યો એને 5 વડે ગુણો, એટલે કે એના 5 ગુણા કરો, એટલે 30 ગુણ્યા 5. ત્રીસ ગુણ્યા 5 કરીએ તો શું પરિણામ મળશે? સલોની 150. જો સલોનીએ ગુણાકાર કરી હો નાખ્યો. 5 તારી 15 અને 1 0, એટલે 150. વેરી ગુડ. હા, ચાલો, હવે જે જવાબ આવ્યો ને તેના 10 ભાગ કરો, એટલે ભાગ્યા 10 કરો, એને 10 વડે ભાગો. 150/10. જો છેલ્લે તમને જે જવાબ મળશે ને તમને ધારેલી સંખ્યા જ મળશે. તમે 10 વડે ભાગો એટલે તમને જવાબ તમારી ધારેલી સંખ્યા મળશે. સરસ, વેરી ગુડ. હા, 15 આવ્યું. जो तमे कई संख्या धारी थी? आपने कौन सी संख्या वो सोच के रखी थी? 15. और आपको जवाब भी कितना मिल गया? 15 मिल गया कि नहीं? लास्ट में मिला? सुमित बहुत अच्छा किया. आ टीम में एक आओ, आवी जाओ. अनुष्का बेन, लो चौक. अनुष्का बेन, तमे भी कोई पण एक संख्या धारी लो. चलो, धारी लीधी संख्या. हवे एने 2 वडे गुणो. સરસ. હવે જે જવાબ આવ્યો એને ફરી 2 વડે ગુણો. હવે જે જવાબ આવ્યો ને એમાં તમે જે સંખ્યા ધારી હતી ને એને ઉમેરી દો. તમારી ધારેલી સંખ્યા એમાં ઉમેરી દો, એટલે એના વત્તા કરી દો. હવે જે જવાબ મળ્યો ને એને ફરી 2 વડે ગુણો, એટલે એના બમણા કરો. ઓકે, હવે જે જવાબ આવ્યો એને એના 10 ભાગ કરી દો, એટલે ભાગ્યા 10 કરી દો. 200/10. જો છેલ્લે એક 0 છે ને, કાઢી નાખો. એક 0 કાઢી નાખો, શોર્ટમાં જવાબ મળી જશે. અરે વાહ, વેરી ગુડ. તમને તમારી ધારેલી સંખ્યા મળી ગઈ. કયા ધાર્યા હતા તમે? કઈ સંખ્યા ધારી હતી? 20. અને તમને જવાબ મળી ગયો 20. कितना अच्छा है ना ये. चलो, अनुष्का के लिए तालियां.
अब ये सोच के लाना कि ऐसा क्यों हो रहा है, ऐसा क्यों हो रहा है ना? चलो આ ટીમમાંથી કોણ આવશે? તમારો વારો તો આવી ગયો છે, બીજા કોઈ આવું? શિવાની તારો વારો નથી આવ્યો? તો આવી જાઓ. ચલો ચલો ભાઈ, શિવાની કે लिए તાલિયા. તમારી કોઈ પણ એક મનપસંદ સંખ્યા લખો. ઓકે, હવે તમે જે સંખ્યા લખી એના 3 ગુણા કરો. ઓકે, હવે એના 2 ગુણા કરો. બે ગુણા કરવા એટલે કે ડબલ કરવા, બરાબર છે ને? જે હોય એના ડબલ કરી દેવાના. 120ના ડબલ કરીએ તો કેટલા આવે ભાઈ? 140 કે 240? 240 થઈ ગયા તમારા 240. ચલો, હવે તમને જે જવાબ મળ્યો છે ને એને 6 વડે ભાગો. એને 6 વડે ભાગી કાઢો. એટલે 240ના 6 ભાગ કરો. 6 વડે ભાગો. તમને તમારી ધારેલી સંખ્યા મળી જશે. તમને તમારી ધારેલી સંખ્યા મળી જશે. કર્યો ભાગાકાર? જો 6 ચોક 24 અને પછી એક 0 આવી ગયા 40. કેવું સરસ બનાવી દીધું ને? આ કેમ આવું થાય છે વિચારો. આ કેવી રીતે આવે છે? घर से थोड़ा सोच के रहना. अगर नहीं मालूम हुआ तो मैं बताऊंगी कल कि ऐसा क्यों हो रहा है. ठीक है ना? चलो શિવાની માટે તાળી પાડો ભાઈ. હા, બહુ સરસ. હવે તમારી ગણિતની ચોપડી ખોલજો. હા, પહેલાં તેમાં આવી વિસ્મયકારક સંખ્યાઓના સ્ટેપ આપેલા છે. તમારે હવે જાતે જ સંખ્યા ધારવાની અને જાતે અંદર જે કીધું છે એ પ્રમાણે કરવાનું. જો તમને બી વાળું ઉપર મળશે, દેખાયું? એમાં જે ખાલી જગ્યા છે ને બોક્સ, એમાં તમારે લખવાનું છે જાતે. મળ્યું દરેકને? ચલો હવે વાંચો અને એવું કરો. કોઈ એક સંખ્યા લો, એટલે બોક્સમાં કોઈ એક સંખ્યા લખી દો. शुरू करो लिखना. મયુરે 18 ધારી. જો હવે 18ના શું કર્યા? બમણા એટલે 2 વડે ગુણ્યા. વેરી ગુડ, 36. હવે તેને 5 વડે ગુણો. જો આમણે ધારી છે 25. 25ના 2 ગણા કેટલા થાય? 25 ને 25 સકીના 50 લખી દો ને. એમાં એટલું બધું શું વિચારવાનું? હવે તો કંઈ આવા ગુણાકાર કરવાના બી સાહેબ. હવે તો આપણે મોઢે જ કરી દેવાના. 25ને 2 વડે ગુણવા એટલે 25ના ડબલ કરી દેવાના. 25 ને 25 50. દરેક જણા अलग अलग संख्या धारवानी. हाँ, कि चलो बाजू वाला ने ये लिखा तो मैं भी वो लिख दूँ, ऐसा मत करो. खुद की अपनी नई संख्या लिखो और खुद सोचो. ठीक है? जो हैप्पी ने लिखा 13. 13ना 2 गणा 26. 26 का 5 गुना करना है. पहले 25 का 5 गुना कर दो तो 125 है ना? એકસો 25માં 5 ઉમેરો તો કેટલા આવે? 125 ને 5. કેટલી વાર લાગે સચિન હેપ્પીને 125ના 5 કરતા? હા, તો ગુણાકાર 130 આવશે. આવી રીતે વિચારી લેવાનું એટલે જલ્દી આવડે. હવે 130ના 10 ભાગ કરો એટલે એક 0 કાઢી નાખો. આ 0 એ 0 निकल गया तो कितना बच्चा? આ કેટલા છે? 13 છે ને? હા, તો જવાબ અહીંયા લખી દો 13. જો તમને તમારી ધારેલી સંખ્યા મળી ગઈ. મળી ગઈ ને? તો પછી બહુ સરસ. છેલ્લે તમે જે સંખ્યા ધારીને એ જ તમને મળી જશે. હવે બીજું કરો. ચલો હવે સી વાળું કરો. કોઈ એક સંખ્યા લો. તમને મળી તમારી ધારેલી સંખ્યા? બહુ સરસ, વેરી ગુડ. જો 10 વડે ભાગવાનું એટલે એક 0 છેલ્લે કાઢી નાખવાનું. ઓ, હેપ્પીનું બધું લખાઈ ગયું.
બહુ સરસ લાવો. 240 ને 60 વડે શું કર્યા? પ્લસ કર્યા છે. ઓકે, બરાબર છે. બહુ સરસ. હા, વેરી ગુડ. અચ્છા, આખો લખી કાઢ્યો. બહુ સરસ. હા, વેરી ગુડ. 22 છે ને આજે? સરસ. જો આવા જાતે તમારે બનાવવાનું. હા, બીજું અંજલિબેન તમારું થઈ ગયું? અચ્છા, આવું અહીં ગુણાકાર એવો કરવો પડે પાછો ઊભો? હવે તો ભાઈ મોઢે આવડી જવું જોઈએ. હે, સરસ. હા, વેરી ગુડ. સરસ. જો વિસ્મયકારક સંખ્યાઓની પહેલાં આપણે કેવી સંખ્યાઓ શોધતા શીખ્યા? અજ્ઞાત સંખ્યાઓ. તો હવે જુઓ, સામે 4 મેં ઉખાણા લખ્યા છે. એમાં 4 જવાબ, એટલે 4 અજ્ઞાત સંખ્યાઓના જવાબ તમારે વિચારીને કહેવાના છે. હવે 4 છે ને, તો 2 તમારે કહેવાના અને 2 તમારે કહેવાના. બરાબર છે? જો તમે 2 કીધા તો તમારા 2 પોઈન્ટ, ને તમને 2 આવડ્યા તો તમારા 2 પોઈન્ટ. બરાબર છે? હવે પહેલું વાંચી લો, વિચારી લો, પછી જેને આવડે ને તે જવાબ લખવા આવજો. જો સાચું હશે તો આપણે તાળી પાડીશું ને 1 પોઈન્ટ આપીશું. તમે વિચારી લીધું? અનુષ્કાને સોચ લિયા, તો આ ટીમને આપી દઈએ પહેલું. ચાલો અનુષ્કાબેન આવી જાઓ, ચોક લઈ લો. ચલો અનુષ્કાબેન વાંચો. ચલો પહેલું. ઓકે, 6નો ગુણાંક હોવો જોઈએ 30 થી 40ની વચ્ચે હોવું જોઈએ, અને બંને અંકનો સરવાળો કેટલો થવો જોઈએ? 9. લખો જવાબ. ચાલો 30 એટલે 6નો ગુણાંક છે. 30 થી મોટો છે? હા. 40 થી નાનો? બંનેનો સરવાળો કરો. 3 + 6 કેટલા આવ્યા? 9. આ એકદમ સાચું છે. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો તમારો 1 પોઈન્ટ. આ ટીમમાંથી કોને આવડ્યો બીજો જવાબ? પ્રિયાંશુબેન આવી જાઓ, અને ત્યાં જઈને પહેલાં વાંચજો. હા, પછી લખજો. જો હવે પ્રિયાંશુ વાંચે છે. 10 થી નાની નહીં, 20 થી નાની છે. ઓકે, લખો પછી અમે જોઈએ. 2નો અવયવી. હા, જો 2નો અવયવી હોવો જોઈએ. હા, અને 10 અને 20ની વચ્ચે હોવું જોઈએ. ઓકે, 16. 2નો અવયવી 16 છે? 10 થી મોટી ને 20 થી નાની છે? હવે સરવાળો કરો. 1 ને 6 કેટલા થાય? 7. આ એકદમ સાચું છે. પ્રિયાંશુ માટે તાળી પાડો. તમારો પણ 1 પોઈન્ટ. ચાલો હવે તમારો વારો આવી ગયો છે. ત્રીજું કોણે વિચાર્યું? આવો, વિચારો વિચારો. હવે છોકરાઓ આવો ભાઈ, કોઈ. ચાલો, કેટલા બધા ટીમમાં બેઠા છે. તમને કોઈને નહીં આવડે અને આ લોકોએ વિચાર્યું હશે તો આમને બોલાવીશું. બરાબર છે? તો તમારો પોઈન્ટ આ બાજુ જશે. આવું છે કોઈએ? તમે રેડી રહેજો, આમને ના આવડે તો. હા, બહુ ઇઝી છે. વિચારો. 36નો અવયવ છું, 2ના 5 ગણાથી મોટો, એટલે 2ને 5 વડે ગુણો તો કેટલા આવે? 2 × 5 = 10, એટલે 10 થી મોટો છે. અને 3ના 5 ગણાથી નાનો, એટલે 3 × 5 = 15, 15 થી નાનો. તો બોલો હું કોણ? ચાલો, કોઈને આવડ્યું? આરાધનાબેન આવી જાઓ. ચલો ફટાફટ. 36નો અવયવ હોવો જોઈએ. હા, તેર. 36ના અવયવમાં 13 નહીં આવે. ખોટું છે. ચલો આ બાજુથી. શિવાની આવડે છે? આવી જાઓ. 13ના ઘડિયામાં 36 ક્યાંથી આવે? હે આરાધના? 13 × 1 = 13, 13 × 2 = 26, 13 તારી 39 આવે ને? ચલો 12. 36ના અવયવમાં 12 આવે? આવે.
12 એ 2 ના 5 ગણાથી મોટો છે એટલે 10 થી મોટો છે 15 થી નાનો છે मतलब 12 જવાબ एकदम सही है। शिवानी के लिए तालियां। હવે આ પોઈન્ટ તમારામાં ગયો। ચલો ચલો હવે ચોથું તમારું જ છે। આવી જાઓ ખુશીબેન। જો આ જવાબ આપને આવડી ગયો તો એમના થઈ જશે 3 પોઈન્ટ। જો આનું ખોટું પડ્યું તો તમે આવી શકો છો। બહુ સરસ, વેરી ગુડ। ચાલો 40 ના અડધા એટલે 45 થી મોટા છે 49। હવે 40 થી 50 ની વચ્ચે પણ છે। હવે સરવાળો કેટલો થવો જોઈએ 13। તો 4 + 9 વિચારો કેટલા થાય? 4 ને 9 13। આ એકદમ સાચું છે, વેરી ગુડ। તમને મળી ગયો 1 પોઈન્ટ। એટલે તમારા કેટલા થયા 3। આ ટીમના 3 ને તમારા 1। कौन जीत्યું? सामने टीम वाला। तालियां उनके लिए, तालियां। चलो बहुत सरस, हाँ बहुत सरस।